WV48 ન્યૂઝ ગુજરાત. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની 2 એસટી બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ એક બસમાં આગ ભભૂકી ઉઠતા 7 મુસાફરોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 27 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયો હતો. ટેન્કરને બચાવવાના પ્રયાસ દરમિયાન પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પેસેન્જરની એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન સામેથી આવી રહેલી બીજી મહારાષ્ટ્ર એસટી બસ સાથે બસની સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક બસ પલટી મારી ગઈ હતી, જ્યારે બીજી બસમાં આગ ફાટી નીકળી હતી. સીએનજી સંચાલિત બસ હોવાને કારણે ટક્કર બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ હતી. મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. બારડોલી ફાયર વિભાગ, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં 27 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલો તેમજ સુરતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. 5 મુસાફરોની સ્થિતિ ગંભીર હોવાનું અને તેમાં પણ 3ની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હળવો કરવા પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન કરવામાં આવી રહ્યું છે. આજરોજ NH53 પર બારડોલીના ઉવા ગામની નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી. તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનો જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી. તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા તે રેસ્ક્યુ પણ એમને શરૂ કર્યું. આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું. જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી. બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી. 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. ટોટલ 7 જેટલા જે આપણને છે એ ડેડ બોડી મળી છે, જેમાં પુરુષ અને મહિલા, 4 પુરુષ અને 3 મહિલા છે. એમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જે પણ પેસેન્જર્સ આપણી પાસે અત્યારે હાલ સારવાર હેઠળ છે તેમને જેની સારવાર પૂરી થઈ ગઈ તેમને આપણે તેમના ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે અને જે રિલેટિવ્સ એમના લેવા માટે આવે છે તેમને રિલેટિવને પણ સોંપવામાં આવે છે. એટલે અત્યારે હાલ તમામ હોસ્પિટલ ખાતે પણ આપણું કામગીરી ચાલુ છે. અત્યારે કોઈ એવી ગંભીર ત્યાં કોઈ ઇસ્યુ નથી. દવાનો સ્ટોક આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે, સ્ટાફ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને હું પોતે પણ અત્યારે હોસ્પિટલમાં જઈને નિરીક્ષણ કરીને આવ્યો છું. જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે, કારણ કે એવું જાણવા આવ્યું કે આ જે બસ છે ધુળે તરફ જતી હતી અથવા તો ધુળેથી આવતી હતી, તો મેં પોતે પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુળે સાથે વાત કરી છે. ત્યાંથી પણ એ લોકોની જે ડિવિઝન કંટ્રોલરની જે ટીમ છે એ રવાના થઈ ચૂકી છે અને જે પણ પેસેન્જર્સ અહીંના મહારાષ્ટ્રના હશે એમને આપણે અહીંયાથી લઈ એમને ત્યાં આપણે બહુ વ્યવસ્થિત રીતે તેમને આપણે ત્યાં પહોંચાડીશું. કેટલા પેસેન્જર્સના મોત થયા છે અને કેટલા ઈજાગ્રસ્ત છે? હા, એટલે મેં કીધું કે 7 જેટલા અત્યારે ડેથ કન્ફર્મ થયા છે. બાકી જે છે 30થી વધારે ઈજાગ્રસ્ત હતા, એમાંથી 10થી વધારે આપણે ઓલરેડી સારવાર પૂરી કરીને એમને ઘરે પણ મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે અલગ અલગ જે સારવાર હેઠળ છે તેમાં 7
7થી વધારે પેશન્ટ અત્યારે સીએચસી બારડોલીમાં, અન્ય સરદાર હોસ્પિટલમાં અને ઓમ હોસ્પિટલમાં અત્યારે સારવાર કરેલ છે. 7 જેટલા આપણે જે પેશન્ટ છે તેમને આપણે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આપણે તેમને રિફર પણ કરેલા છે. એટલે અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ અત્યારે જે પેશન્ટ અત્યારે હાલ સારવાર હેઠળ છે, જે લોકોની સારવાર પૂરી થઈ ચૂકી છે તેને આપણે તેમના ઘરે આપણે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે. અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકમાં વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ બસમાં હતા તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય. હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.